રાજકોટ હઝરત ગેબન શાહ પીરની દરગાહ ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં દરગાહ શરીફના પરિસરમાં એક ભવ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ 60થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તે માટે બોયઝ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઈસીયુ ઉપરાંત 14થી વધુ બેડની સુવિધાઓ સાથે અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર, એક્સ-રે રૂમ, ઇમરજન્સી સારવાર રૂમ, લેબોરેટરી, આયુર્વેદિક ક્લિનિક સહિતની સુવિધાઓ સાથે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ સેવા આપશે. अस्सलाम वालेकुम. મારું નામ યુસુફ હાજી બાબુ જાન મોહમ્મદ છે. હું છેલ્લા 5 વર્ષથી અહીંયા પ્રમુખ સ્થાને છું અને આ બધા મારા ટ્રસ્ટીઓ છે. રહીમભાઈ સોરા, એજાજ બાબુ બુખારી, સરફરાજ હાજી સરફરાજભાઈ, ફિરોજ ખાન પઠાણ, બશીર બાબુ બુખારી, અમારા તૈયબભાઈ ભાણું, સર્વે અહીંયા હાજર જ છે. અમારે અહીંયા 26 અને 27 તારીખ 2 દિવસનું આપણે રાબેતા મુજબ ઉરુસ શરીફનું આયોજન થાય છે. તેમાં પહેલા દિવસે કોમી એકતાનું મોટું ફંક્શન છે. આપણે દર વર્ષે જેમ બધા ધર્મગુરુ આવીને પોતપોતાનું પ્રવચન આપે છે અને અમારા મરહુમ જે ગુજરી ગયા એના માટે ખીરાજી હકીકત કરી છીએ, જેના દુઆ કરી છીએ તેમના માટે, અને સંદલનું ને એનું આયોજન રાબેતા મુજબ જેમ છે દર વર્ષની ઉજવણી એવી રીતના અમારું આયોજન છે. આથી ઉરુસનું પહેલા દિવસે બધા આઈપીએસ અધિકારી, રાજકારણીઓ, તેમનું સન્માન, કોઈ સારા એવા માર્ક્સ લઈ આવ્યું એના માટે સન્માન, પછી તરત અમારા ધર્મગુરુના સન્માન બધાયના, અને તે પછી અમારા ધર્મગુરુનું આ વખતે કવાલીનું આયોજન નથી અમારે. હવે તે પછી 10 વાગ્યાથી અમારા ધર્મગુરુ આવીને જે રાજસ્થાનના મશહૂર અમારા આલિમ છે કાતિબ અહેમદ સાહેબ, એનું પહેલાં તકરીરનું આયોજન છે. બીજા એ આયોજન પૂરા થયા પછી 27 તારીખે અમારું કોમી ફંક્શન છે, જેમાં પણ મોટા આલિમ, સૌરાષ્ટ્રને નહીં ઇન્ડિયા લેવલના મોટા આલિમ હાજી અમીલુલ કાદરી સાહેબનું પણ આયોજન છે, વક્તવ્ય છે. અને 80થી 100 મણનું ફુલાવનું જે હિન્દુ મુસ્લિમ બધા પ્રસાદી લઈ શકે એવું પણ આયોજન છે અમારું દર વર્ષની જેમ. અને અહીંયા એક મલ્ટી બિલ્ડિંગ ઊભી થઈ છે, તેમાં અમે હોસ્પિટલના લગતા બધા જાતના સાધનો અને હોસ્પિટલને લગતા જેટલી અમારાથી હેલ્પ થાય હિન્દુ મુસ્લિમોને, જે નાના વર્ગ છે તેના માટે અમારું આયોજન છે. મલ્ટી હોસ્પિટલ 18થી 20 બેડની મલ્ટી હોસ્પિટલ થાય છે. તેની ઉપર અમારું હોસ્ટેલ પણનું આયોજન છે, જેમાં 50થી લઈને 60 બેડનું અમારે છોકરા માટે ભણે છે તેના માટે છાત્રાલયનું પણ આયોજન છે. તેમાં બધી જાતની સુવિધાઓ છે. હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ મળશે લોકોને? તદ્દન ચામડી, આંખ, નાક, ગળા, ડેન્ટિસ્ટ, લગભગ બધા ડૉક્ટરો અમુક સેવા આપે છે. તે સેવાઓમાં બધા વારે અલગ અલગ ડૉક્ટર આવીને પોતપોતાની સેવાઓ અને બધી જાતના રોગોના ઈલાજ થશે અને બિલકુલ રાહત ભાવે.